મિત્રો ગુડ આફ્ટરનૂન. આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં ફરી એકવાર તમારું સ્વાગત કરીએ છીએ. હું રાઠોડ વિમલ. અમારી સાથે નવી એક જોબ મોકો તમને મળી શકે છે એવી સારી એવી જોબ સાથે તમારી સાથે હું આ વિડીયોને શેર કરીશ. તો બધા મિત્રો છે એ લોકોને જોવાની છે. જો મિત્રો તો તમારી જોબ છે એ ONGC ની છે, એટલે કે ઓઇલ એન્ડ નેચર ગેસ કોર્પોરેશન લિમિટેડ. જોબનું લોકેશન ક્યાં હશે? ઇન્ડિયામાં હશે. અને લાસ્ટ ડેટ છે એપ્લાયની એ પણ કેટલી છે? 14 જાન્યુઆરી 2025 છે. અને મોડ ઓફ એપ્લાય તમે કઈ રીતે એપ્લાય કરશો? તો કે ઓનલાઈન મોડ તમારો હશે. તો જે લોકોને ઓઇલ એન્ડ નેચર ગેસ કોર્પોરેશન લિમિટેડમાં જવું હોય, રિકમેન્ડ છે મિત્રો, એ ઓફિશિયલ નોટિફિકેશન છે આખો વાંચી લે. બરાબર મિત્રો, એ લખેલું છે કે આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ છે, એન્જિનિયર બરાબર છે. એના ઉપર એની એવી પોસ્ટ છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે એ આપણે હમણાં જોઈ. ટોટલ તમારા સાથે ટોટલ વેકેન્સી કેટલી છે? 108 વેકેન્સી છે. લાસ્ટ ડેટ કેટલી તમારે ધ્યાનમાં રાખવાની કે તમારે વિચારવાનો ટાઈમ છે તો 24 જાન્યુઆરી 2025 સુધી તમારી પાસે વિચારવાનો ટાઈમ છે, જે લોકોને આમાં ફોર્મ ભરવું છે. તો તમે જ્યારે મિત્રો આની વેબસાઇટ ઉપર જશો ત્યારે તમને અલગ અલગ ટાઈપની પોસ્ટ જોવા મળશે. જેમ કે પોસ્ટ નેમ છે અહીંયા આપેલું છે બરાબર છે. એમાં જે તમને એમટેક છે, ડિગ્રી ઇન ધ એવું બધું પેટ્રો બધું લખેલું છે, તમારે વાંચવું પડશે. પછી એજ લિમિટ છે, તમારે ઓબીસી છે વગેરે તમારે ચેક કરી લેવાનું રહેશે. એ રીતના અલગ અલગ પોસ્ટ આપેલી છે મિત્રો બરાબર. તમારે પાછી વાંચી લેવાની, તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં તમારે ફોલો કરવાનું. તો 3-4 એવી રીતના અલગ અલગ પોસ્ટ આપેલ છે. આ પ્રોડક્શન છે વગેરે એવી રીતના મેકેનિકલ છે તેમાં પણ આપેલી છે. ડિગ્રી જો લખેલ છે એન્જિનિયરિંગ વિથ મિનિમમ 60% માર્ક્સ છે હોવા જોઈએ. એજ લિમિટ છે એ પણ 26 year 2 તો એવું લખેલું છે. એને તમારે ફોલો કરવી પડશે બરાબર છે, જે લોકોને એમાં જવું. આવી રીતના અલગ અલગ આપેલી તમારે બ્રાન્ચ વાઇઝ તમને આપેલી છે. કેમિકલની છે વગેરે, મેકેનિકલની છે, ઇલેક્ટ્રિકલની વાંચી અને આગળ તમારે જે લોકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં ફોર્મ પોતે એપ્લાય કરી આપે. તો હું તમને જસ્ટ અત્યારે ઇન્ફોર્મેશન આપું. તો જે લોકોને જવું હોય છે, મિત્રોની ઈચ્છા હોય એ લોકો એકવાર પોતાને પોસ્ટ વાંચી લે. રજીસ્ટ્રેશન ફી છે મિત્રો એ કઈ રીતે છે? જો અહીંયા 1000 આપ્યા છે. જનરલ છે, EWS છે, ઓબીસી કેટેગરી છે બરાબર છે, વગેરે બધું લખેલું છે. એ લોકો પોતાના મિત્રો એકવાર પોતાની ઇન્ટરેસ્ટ સાથે વાંચી અને પછી આગળ હાઉ ટુ એપ્લાય, કઈ રીતે એપ્લાય કરવું એ પણ આપેલું છે. બીજી ઇમ્પોર્ટન્ટ ડેટ છે મિત્રો, સ્ટાર્ટ ડેટ ઓફ ઓનલાઈન રજીસ્ટ્રેશન. તમે ક્યારે એપ્લિકેશનની ડેટ છે એ પહેલા મહિનાની 10 તારીખ છે. અને લાસ્ટ ડેટ કેટલી છે એપ્લિકેશનની? તો 24/1/2025 છે બરાબર છે. અને બીજું અહીંયા કન્ડક્ટ આપી છે CBT 23/2/2025 છે. એ પણ તમને ડેટ આપેલ છે. બધી ડેટ તમારે એજ્યુકેશન ડિટેલ છે એ બધી વાંચી મિત્રો. અને પછી તમારે વસ્તુ શું કે જોબનું લોકેશન છે એ તમારું ક્યાં હશે? તો એ તમારું ઇન્ડિયામાં હશે. ઓલ ઇન્ડિયામાં તમને ગમે ત્યાં પોસ્ટિંગ થઈ શકે, ગમે ત્યાં હોઈ શકે છે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન. ઘણી વાર એમ થતું હોય મારે રાજકોટમાં જવું હતું, જામનગરમાં જવું હતું અથવા અમદાવાદ જવું હતું, પછી એને કદાચ ગાંધીનગર મૂકે, ભાવનગર મૂકે તો પછી મારે અહીંયાથી નહીં જવું, એવું બધું થતું હોય. તો તમને તકલીફ ના પડે એના માટે પહેલા બધું વાંચી અને પછી તમે આગળ ફોર્મ તરફ આગળ વધજો બરાબર છે. તો બધા વિદ્યાર્થી મારે એટલું જણાવવાનું છે, ઓઇલ એન્ડ નેચર ગેસ કોર્પોરેશન લિમિટેડના ONGC માં રિક્વાયરમેન્ટ છે બરાબર છે. તો એ લોકો 108 વેકેન્સી છે. તો સારું એવું આપણે કહેવાય ને તમારા માટે ચાન્સ કહેવાય કે જે લોકોને ઇન્ટરેસ્ટ છે એન્જિનિયરિંગમાં કે જે તે રિક્વાયરમેન્ટ છે. તમારે સૌથી પહેલાં તો એજ્યુકેશન ડિટેલ છે વાંચી લેવાની છે. પછી તમારી જે વેકેન્સી છે મિત્રો 108 છે. તમારી એક્ઝામની તૈયારી છે એ બધી એ રીતે કરવી પડશે. લોકેશન શું તમારું કે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં હોઈ શકે છે બરાબર. એટલે એ વસ્તુ ખાસ વાંચીને કરજો. ઘણી વાર એવું થતું હોય છે ઘરની કે હોમની નજીક જોબ કરવી હોય છે, આ તે ઇસ્યુ છે એ થતા હોય છે. લાસ્ટ ડેટ છે મિત્રો એ જોઈ લેવાની. મોડ કેવો હોય છે કે ઓનલાઈન છે બરાબર છે. તો આ એક ઇન્ફોર્મેશન હતી મિત્રો કે જે લોકોને ONGC માં જવું છે બરાબર મિત્રો, એ લોકો પોતાનું આખું નોટિફિકેશન છે એ વાંચી લે અને પછી આના તરફ આગળ ફોર્મ એપ્લાય કરી દે બરાબર છે. સારો એવો મોકો છે જોબમાં, જે લોકોને જવું હોય એ લોકો જઈ શકે છે. અને તમને આવી નવી નવી ઇન્ફોર્મેશન આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તરફથી મળતી રહેશે મિત્રો. પ્લસ જીટીયુના MP છે અથવા તમને આમાં કશું પણ ન સમજાય તો મને તમે ઇન્સ્ટાગ્રામ અથવા તો વોટ્સઅપમાં ગમે પર્સનલ મેસેજ કરીને પણ પૂછી શકો છો. ઓકે, એટલો સપોર્ટ તમે પણ કરજો મિત્રો. એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોય, સાયન્સના હોય કે આઈટીના હોય, કોઈ પણ કંઈ પણ તકલીફ કોઈ જોબ વિશે, એક્ઝામ વિશે મને પર્સનલી પૂછી શકે છે. તમારે કશું ટેન્શન લેવાનું નથી. બનેલો સપોર્ટ કરજો બરાબર છે. હું પણ તમને સપોર્ટ કરી કોમેન્ટનો પણ પૂછી શકો છો. કોમેન્ટમાં તમને 100% આન્સર તમને આપવામાં આવશે. તો આવી નવી નવી ઇન્ફોર્મેશન છે મિત્રો એ મળતી રહેશે. થોડોક સપોર્ટ તમારો પણ જોશે. જો વિડીયોને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે એનું શું કરો કે સીધો તમે લાભ લઈ શકો. ઓકે, તો એ નવી નવી જોબ છે મિત્રો તમારી સાથે શેર કરતો રહીશ બરાબર છે. તો તમે પણ થોડોક સપોર્ટ કરતા રહેજો. ઓકે, બાકી ટેન્શન નહીં લેવાનું. એન્જોય સાથે, મોજ મસ્તી સાથે, સારું એવું પરિણામ, સારા એવા માર્ક્સ છે, સારું એવું પોસ્ટ લે મિત્રો, એવું બધું કરો અને આગળ વધો લાઈફમાં. આ જ એક બેસ્ટ મોકો છે. એજ્યુકેશન સિસ્ટમ છે એમાં આપણે સારી મહેનત સાથે થોડી તકલીફ પડે, હું પણ એક્સેપ્ટ કરું કે ઘણીવાર બેકલોગ છે, કેટી છે, કોલેજમાં આવું જવું છે, ઘણીવાર જમવું છે, આપણે પ્રસંગ છે, ફેસ્ટિવલ છે, બધું મિસ કરતા હોય છે. પણ લાઈફમાં આપણે આગળ વધવા માટે થોડુંક ટ્રસ્ટ લેવું પડશે, થોડુંક તકલીફ થશે. ઓકે, તો આટલું વસ્તુ હતું
આપણે કાંઈ પણ ડાઉટ કેરી આવે તો ઇન્સ્ટાગ્રામમાં પૂછી શકશો. ઓકે, થેન્ક યુ મિત્રો, ટેક કેર, બાય બાય, નેક્સ્ટ મુલાકાત લેસી. ઓકે, જે લોકોને જવું હોય લાસ્ટ ડેટ જો 24 જાન્યુઆરી છે, બરાબર છે, એ પહેલાં એપ્લાય કરી દઈએ. ઓકે, બાય બાય.